શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी। जय श्री कृष्ण, जय श्री कृष्ण। काल थी दिवाળી, આમ તો દશેરાથી જ વ્રજમાં હોય કે ઘરમાં હોય, અન્નકૂટની વધારે બેસે ત્યારથી જ દિવાળીની શરૂઆત થઈ જાય. લગ્ન હોય તો 1-2 દિવસ કે પહેલાંના જમાનામાં અઠવાડિયું કે 7 વાનાના લગ્ન કે 9 વાનાના, આમાં તો લગભગ દશેરાથી ને. અને પહેલાં તો ઘી ચોખ્ખા હોતા વસ્તુ, એટલે 15 મહિનાથી પહેલાં સામગ્રી કરતા, તો એવી ને એવી રહેતી. અત્યારે તો આપણે બધા જાણીએ જ પરિસ્થિતિ શું છે, પણ છતાંય આપણને બધાને 5-7 દિવસ પહેલાં તો એમ થાય કે કાંઈ નહીં, પણ ઠાકોરજીને અન્નકોટ આપણે ન કરી શકીએ, કાંઈ વાંધો નહીં, પણ ભાવ તો કરીએ. એટલે અત્યારે બધાના ઘરમાં ઘર સફાઈ થઈ જાય પછી સામગ્રીની શરૂઆત થાય. મંદિર સાફ કરવાનું. 5 દિવસના 90% વૈષ્ણવ નવા વસ્ત્ર લાવે. રમા એકાદશીના કેસરી, બચબારસના લાલ, ધન્ય તેરસના લીલા, રૂપ ચતુર્દશીના ઘણાયના ત્યાં શ્યામ હોય ને ઘણાને ત્યાં લાલ હોય. દિવાળીએ જરીના વસ્ત્ર, અને દિવાળીએ જે વસ્ત્ર ધારણ કરે એ પછી વડા ન થાય, કારણ કે અન્નકૂટ ધરાવ્યો એ આરોગ્ય ત્યાં સુધી પરિક્રમા કરે, એટલે સવાર પડી જાય. એટલે પ્રભુ પોઢે નહીં. પોઢે નહીં તો ક્યાંથી ને વસ્ત્ર ને આભૂષણ ને બધું બદલાવે. એટલે વસ્ત્ર અને જો બધે આવું હોય એવું નથી કહેવાનું આશય, પણ આ તો પ્રાચીન વૈષ્ણવ પાસે જ સાંભળ્યું છે કે 4 રાત્રિ દિવસ એવા છે જેમાં ઠાકોરજીને વસ્ત્ર આભૂષણ વડા ન થાય. એક તો આ દિવાળી, પછી પ્રબોધિની, પછી શરદ, અને ચોથું જન્માષ્ટમી. આ ચારેયમાં ઠાકોરજી આખી રાત જાગે. એટલે એમાં જે વસ્ત્ર, માનું કે દિવાળી આપણે જરી ના ધરાવીએ તો બેસતા વર્ષે એ જ હોય, એ જ આભૂષણ હોય. એટલે આખા વર્ષમાં આ 4 દિવસે વસ્ત્ર વડા થાય નહીં. અને ઘણાય એવોય ભાવ રાખે કે ભાઈ વૈષ્ણવના ઘરે જો જે ગુરુ ઘરની જેવી આજ્ઞા હોય એમ થાય. સેવા જે ગુરુદેવે આપણને પુષ્ટ કરી દીધા હોય એમની રીતે થાય. આજે તમારા ગુરુદેવ જુદા હોય, મારા જુદા હોય, તો મને જેણે પુષ્ટ કરી દીધા હોય એ ઘરની રીત પ્રમાણે મારે સેવા કરાય. પછી મારે એવું ન કહેવાય કે તમારા આમ એટલે અમે આમ કરીએ, એવું ના હોય. એટલે સેવા કૃતિ ગુરુ આજ્ઞા બાધનમ બારી છે. ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. પણ જ્યારે ઠાકોરજી આજ્ઞા કરે તો કોનું માનવું? તો ઠાકોરજીનું માનવું. એ કૃષ્ણદાસ ભટ્ટની વાર્તામાં આપણે ઘણા વખત પહેલાં બધું અનુસંધાન કર્યું છે કે કૃષ્ણદાસજીને ગુસાઈજીએ બોલાવ્યા. વાર્તા લાંબી છે પણ મારે જે કેવું ત્યાં છે. એટલે ઘરેથી ને નીકળ્યા. એમના ઠાકોરજી એમની પાછળ આવ્યા. એ કે ના, મને તમારા વિના નહીં ગમે. અરે મારા વાલા એ કે
જાઓ મેં કહ્યું છે કે આમ તમને લાડ પાછા પધરાવ્યા, પાછા આવી ગયા ના. પછી ઠાકોરજીને કીધું કે તમને જેણે પધરાવી દીધા છે ને ગુસાઈજીને મળવા જાઉં છું. ત્યારે રાજી થયા. એટલે જેના ઘરે જેના માથે ઠાકોરજી પધરાવે, એટલે જે ગુરુએ જે આજ્ઞા આપી હોય એ પ્રમાણે થાય. ઘણા હવે ઉંમરવાળા થાય, આપણે ઉંમરવાળા જ છીએ, કાંઈ આપણે નાના નથી. અને પછી માનો કે એમનાથી સેવા બધી ન નીભે, સખડી ન ધરાવી શકે આ તે, તો જાતે બંધ ન કરાય કે હવે હું ચલો મિશ્રી ધર, ના, એ ના ચાલે. જે ગુરુએ આપણને પુષ્ટ કરી દીધા એમની પાસે આજ્ઞા લેવી પડે, અને એ આજ્ઞા આપે એ પ્રમાણે આપણે સેવા થાય. આપણી જાતે આપણે સેવામાં કાંઈ પણ ફેરફાર કરી શકાય નહીં. દૂધગરની આજ્ઞા હોય અને આપણે સખડી ધરવી હોય તો આપણે ગુરુ પાસે આજ્ઞા લઈ આવવી પડે. આપણે ત્યાં ગુરુ ગોવિંદ દો નો ખડે, કિસકો લાગુ પાય, અરે બલિહારી ગુરુ આપણને ગોવિંદીઓ બતાય. ગુરુમાં ગોવિંદમાં ભેદ નથી સમજો. આપણામાં તો એવું જ કીધું છે, હરિગુરુ વૈષ્ણવમાં ભેદ માનવો નહીં. ભેદ માને અને અસુર સમજવા. ઘણાને વૈષ્ણવના આમ સમાધાન બરાબર ન કરે. વૈષ્ણવનું સમાધાન સુંદરમાં સુંદર થતું હોય ભાવથી તો સૌરાષ્ટ્રમાં. ત્યાંના ગામડાઓમાં હજી આ ભાવ જળવાઈ રહ્યો છે. અમરેલી જિલ્લાનું એક ગામ, હવે એમના ઘરે 15 કે 16 વર્ષે પ્રભુએ દીકરો આપ્યો. એટલે ગુરુદેવની આજ્ઞા લઈને કે અમારે નંદ ઉત્સવ કરવો ને આપ પધારો, આપ આજ્ઞા આપ. જો પહેલાં તો જૂના પ્રાચીન વૈષ્ણવો તો લગ્ન હોય ને દીકરા દીકરીના, તો ગુરુદેવની આજ્ઞા લઈ આવે કે અમારે આટલા પૈસા લગ્નમાં લૌકિકમાં, તો ગુરુદેવની આજ્ઞા લઈ આવ્યા કે અમારે, અને આપ યુગલ સ્વરૂપે પધારો. એટલે તપેલીને, ઢાઢી લીલાને, રાસલીલાને, જે આજુબાજુના લગભગ 200-250 વૈષ્ણવને પહેલાં છે ને કંકોત્રી લખતા, કાગળથી ને લાલ પેનથી લખતા, અંદર કંકુને ચોખાને ચોળતા, નાડા છડીથી બાંધતા. જે માણસ હોય ને દેવા જાય ગામમાં, અને કે અહીંયા જેટલા વૈષ્ણવ, જે વૈષ્ણવનું નામ લખ્યું હોય એને કે અહીંયા જેટલા વૈષ્ણવ રહેતા હોય ને બધા આવે. તો એવો હરખ હવે 15-16 વર્ષે પ્રભુએ દીકરો આપ્યો. એટલે કે આનંદ ઉત્સવ જે કે ખુશીથી કરો. પધાર્યા એટલે સવારે તપેલી હતી. તપેલી હોય એટલે થોડું મોડું થાય, કારણ કે પધારે પછી બધી તૈયારી. પહેલાં તો કેવું હતું, કૂવેથી ને જળ લાવવાના, એટલે સવારે બધું એ વૈષ્ણવે તો તૈયાર રાખ્યું હોય. પહેલાં તો ખેતરમાં શાક હતા, એટલે બધી ટોકરીની વ્યવસ્થા થઈ ગઈ હોય, મેવાની થઈ ગઈ હોય, ઘરે ગાયું હોય, દૂધની વ્યવસ્થા થઈ ગઈ હોય. એટલે જે એ કીધું કે થોડી અવેર થઈ છે, કાંઈ વાંધો નહીં. તો બપોરે ખાલી ગામના વૈષ્ણવ નોતરાતા, અને સાંજે જે આ ઢાઢી લીલા ને રાસ લીલા ને રાતના પછી ચા પાણી ને ખાટલા ને ધડકી ને, ગામડામાં તો એકબીજાને એવું રાખે. નવી ધડકી એટલે શું કહેવાય એને, રજાઈ પાથરવાની, કે વૈષ્ણવ પાથરે તો અમારે તો બધું સરસ એમ કે પવિત્ર પ્રસાદી થઈ જાય. અત્યારે તો હોય કે તમારે ગાલીચો છે, એ કે ના અમે બીજાનો લાવ્યો હતા. એક વૈષ્ણવ બિચારા નિષ્કંચન હતા, અહીંની જ વાત છે. હવે એને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા.
અને પેલો પાટો જ સાહેબ આવે. ત્યારે હું નોકરી કરતી હતી, એટલે મને તો કોકે વાત કરે એટલે એ બેને એવું કીધું કે જે ઠાકોરજી મારા પોસ્ટ કર્યા તો ગુરુની કૃપાથી મારા ઘરે પ્રભુ પધાર્યા, તો ગુરુદેવને પધરામણી કરવી છે, પણ મારી પાસે એટલી વ્યવસ્થા. એટલે ઓલા બેને કીધું એમાં જે કાંઈ એવું ન કે 500 ધરો ને 1000, તમે ₹1 મૂકો તો એ ગુરુ તો રાજી. એટલે એણે વિનંતી કરી, એટલે જે એને વહુજીને પધાર્યા. એટલે ઓલા બેને જે વૈષ્ણવ દ્વારા એ વિનંતી કરવા ગયા હતા કે આ દિવસે આપ પધારો ને વિનંતી કરી, જે હું 5 વૈષ્ણવથી વધુને નહીં બોલાવી શકું, મારું સામર્થ્ય એટલું જ. એ કે તમે એકલા હો તો અમારે તો 50,000 જેવા છે. જો બાળકોની સરળતા કેવી હોય છે. હવે એ બેને એને કીધું કે કાલે તું ગાલીચો ને બધું પાથરી રાખજે, હું લીલા નાળિયેર લેતી આવીશ, તો પૈસા આપ મને, એમ કે કા પછી આપજે ને. એટલે એને વર્કે ના, લીલા નાળિયેર તો હું છે ને શેરમાં જવાનો જ, જે માટે માળા સિદ્ધ કરવાની, એટલે બધું ત્યાં મળે, ફૂલ ને બધું, એમ કે ગુલાબ ને મોગરો ને બધું, એટલે ત્યાંથી હું લીલા નાળિયેર લઈ આવીશ. એટલે ઓલા બેને કીધું કે મારા ઘરે ગાલીચો નથી, તમારા ઘરે જ છીએ? એટલે પહેલાં હા પાડી. એટલે કે હું સવારે મોકલાવીશ. પહેલાં તો આ લેન્ડલાઇન હતા ને ઓલા નહોતા, તો આ બેનના ઘરે લેન્ડલાઇન ને બિચારા એક રસોડામરી શું હોય, એટલે બાજુવાળાને ત્યાં ફોન આવ્યો. એ કે ગાલીચો ક્યાં મુકાઈ ગયો છે, મળતો જ નથી. કે આટલો મોટો ગાલીચો, આજે નાકની ચૂક કે કાનની બુટ્ટી ક્યાંક મુકાઈ જાય તો માની લે ગાલીચો. એટલે ઓલા બેન ભોળા હતા, એને વિશ્વાસ કે આ બેનો ખોટો ન બોલે. એટલે જેના ઘરે ફોન આવ્યો ને એ બેને કીધું કે ગાલીચો તો અમારે છે, લઈ જાઓ તમે, તમારે કાંઈ વાંધો નહીં. એ કે પણ અમે હજી હમણાં જ ભાડે રહેવા આવ્યા, એટલે તમને મારે, એ કે અમે ભાઈ ભલે અમારા ઘરે ઠાકોરજી નથી રમતા જ, પણ અમે અન્યાશ્રય નથી કરતા, હવે અમારે પુશ કરાવવા છે, તો તમે તમારે લઈ જાઓ. ઓલા બેને કીધું સારું, જોઈશે એટલે લઈ જઈશ. પછી ઘરે ગયા એટલે એના વરને કીધું, એ કે સામેવાળા વૈષ્ણવ છે, કંઠી પહેરે છે ને બધું સાચું, પણ હવે એ પછી બીજા માતા મહાદેવમાં માનતા હોય તો કે આપણને કીધું છે ને, એ કે એ કે એનો જ ફોન હતો, ના પાડી. ક્યાં? એ કે ગાલીચો ક્યાં મૂક? એ કે પ્રભુ ઈચ્છા, એ બેન એટલે એ કે પ્રભુ ઈચ્છા ભલી હશે. એટલે એના વરે એમ કીધું કે આપણે દિવાળી આવે તો નવી ચાદર લાવ્યા છે, આપણે હજી તો એનું ઓલું નથી કાઢ્યું, કે તો આપણે એ પથરાય. એટલે કે પથરાય, પણ પછી આપણી હાંસી, એ કે આપણા ગુરુદેવ આપણી હાંસી ઉડાડે એવા નથી, તો કે આપણે 4-5, એ કે તું છો બધું. એટલે નીચે ગાદી ને ઉપર એણે આ સરસ મજાની ચાદર નવી પાથરી દીધી. ઓલા બેન તો આવ્યા, કોણ? જેણે ગાલીચાની ના પાડી હતી. ચાદર એવી સરસ લાગે, કેમ લાગે ગાલીચો જ, અને નીચે ગાદી હતી. એ બેનના ઘરે સોફાય નહોતા કે પલંગે નહોતો, એટલે એણે 2 ગાદલા ઉપર સરસ ગાદી પાથરીને સોફા જેવું કરી દીધું, ઉપર પાથરી દીધું. અને લીલું ને ફ્રીજ હતું ને, એટલે લીલું નાળિયેર જે આવે, એટલે કે ઠંડુ રહે, બહાર કાઢીએ તો ગરમ થઈ જાય. આવ્યા ને જીને તિલક કર્યું માળાજીને, પછી ધોતી ઉપરનો લાવ્યા હતા, વહુજી માટે સાડી લાવ્યા હતા. એટલે શંખામણ થતી હતી, સાડી આ બધાય કેવી ધરાવે, આપણે તો આપણા રીતની લાવ્યા. ગયા હવે 2 રસોડું ને રૂમ, એ કે બધાય બંગલાવાળા જ કેવું પછી મોટા રૂમમાં લઈ જાય ને બાણું બંધ કરી દે ને અરોગ આવે ને, એટલે આમણે તો કીધું જે હા, એ કે જોલી કે બહુ સરસ. પછી એણે જાતે પેલી પિત્તળની લોટી હતી ને એને ઓલું સરસ શણગારીને કપડાથી ને એવું, એ કે તમારા હાથમાં તો વહુજી કે બહુ કળાકારીગીરી છે. આપણે એ કે રાજાને લગ્ન હોય એટલે આવા 15-20 બના. ઓલા બેન તો રડું, એ કે આવતા હોય મને તો ટેલ મળી ગઈ, એટલે મારું તો સ્વીકાર થઈ ગયો. એ કે પછી લીલું નાળિયેરનું પાણી દીધું, એટલે સેજ લઈને પેલું કર્યું. પછી આરતી કરીને ધોતી ઉપરનો ના દીધા. એટલે વહુજી કે
તમારી પસંદગી તો તમારી કળા જેવી જ છે એ કે સાડીનો કલર તમને ખબર હતી કે મને આ ગમે છે, મારો પ્રિયમાં પ્રિય કલર. આ બેનને તો આમ આંખમાંથી હરખના આંસુ જાય. એને એવું થતું હતું બધા 1000 રૂપિયાની સાડી લાવે, હું 180 રૂપિયાની સાડી લાવી. મારી ત્રેવડ એટલી જ છે. એટલે બહુજી કહે કે હું પહેરીશ ને ત્યાં તમને ફોન કરીશ, તમે જોજો આ કલર મને બહુ ગમે. ઓલા બેન કે પહેરશે, કારણ કે ઓલા જે એની ભેગા ગયા હતા એણે શું કીધું, એ તો પછી ને બધાને પ્રસાદીમાં આપી દે. એટલે આ બેનને આમ પણ બહુ જોયું કીધું હું ફોન કરીશ તમને. અને આનંદથી ને બિરાય જા ને વચનામૃત કર્યા. તો તમારો જો ભાવ છે, જે પધાર્યા આનંદથી ને બધું કર્યું. અને ઓલા બેન હતા એને તકલીફ થઈ, અને એના ઘરે ઠાકોરજી નહોતા, આજ્ઞા લીધી. એટલે કહેવાનો આશય મારો આના દ્વારા એ છે કે તમે ઠાકોરજી પધરાવો ને તો પ્રભુ કંઈ તમારા દ્રવ્યની ઓલી નથી કરતા કે ગુરુદેવે નથી કરતા. અને આનંદ કિલ્લોલથી ને એને ત્યાં નહોતો પલંગ, નહોતા સોફા, નહોતો ગાલીચો, પણ એનો જે ભાવ હતો ને એ આ બધાથી વિશેષ હતો. તો અહીંયા આપણે આ વાત કરતા હતા ઓલા ગામડાની. હવે બધાને સાંજે કીધું હતું. હવે બધાને શું થયું કે આપણે એક ગામના 10 જણા જાય તો ભળી જ જાય ને. 10 જણા 5 જણા બધા ગામના બપોરે જ આવી ગયા. ઓલા બેન બિચારાને ટેન્શન થતું હતું. આ ભાઈને ઠાકોરજી ઉપર દ્રઢ વિશ્વાસ. એ કે હાલા ગામમાંથી દૂધ બધું ભેગું કરી લીધું છે, હવે દૂધે નથી. હવે શાક લઈ આવીને ક્યારે સુધારીએ, ક્યારે વઘારીએ, પૂરી કરી નાખીએ, લોટ બાંધી દઈએ, પણ આ બધું જે સાંભળીએ કે ઠાકોરજીને ભોગ આવ્યો છે ને ચિંતા કરો માં. જેણે બોલાવ્યા છે એ વ્યવસ્થા તમે કીધું છે, તમે એ કે જે ભૂલ અમારી હતી, અમે કંકોત્રી લખીને એમાં બધા પધારજો એવું લખ્યું હતું. તમારી ભૂલ નહોતી, ઠાકોરજીને બધાને બોલાવવા હતા.